નમસ્કાર મિત્રો, હું આપણો દોસ્ત ધર્મેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પ્રવૃત્તિ સાથે વાત કરતો હોઉં છું. આપણે 84 લાખ યોનિમાંથી પસાર થવું પડે પછી મનુષ્ય જન્મ મળે એવું આપણે બધા સાંભળ્યું છે, વાંચ્યું છે દરેકના મોઢે. તો 84 યોની કઈ કઈ એના વિશે બધાને જાણકારી આપો. 30 લાખ પ્રકારના વૃક્ષો, 27 લાખ પ્રકારના જંતુઓ, 14 લાખ પ્રકારના પક્ષીઓ, 9 લાખ પ્રકારના જળજીવો, 4 લાખ પ્રકારના પ્રાણીઓ, પછી જીન, ભૂત, દેવી, દેવતાઓ, જેને શાસ્ત્રોમાં અને આપણા સંતોએ 4 પ્રકારમાં વહેંચ્યા છે: અંધજ, જર્યુજ, શ્વેતજ, ઉદ્ધવજ. આ પછી મનુષ્યનો જન્મ મળે છે, માનવ દેહ મળે છે. આ 84 લાખ યોનિમાંથી પસાર થઈ ગયા પછી આ હતા 84 યોનિઓ. જોડાયેલા રહો સંસ્કૃતિની વાતો સાથે. અસ્તુ.